વિકાસ સપ્તાહ અંતર્ગત ઉર્જા મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી મહાનગરપાલિકાના 13 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જિલ્લા તથા મહાનગરપાલિકાના શ્રેષ્ઠ ગણેશ ઇકો ફ્રેન્ડલી વિજેતાઓનું સન્માન તથા સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને એના બજેટમાં 40% જેટલો વધારો કરીને 30,000 કરોડની એક યોજના બનાવી છે। એના લીધે સમગ્ર ગુજરાતના બધા શહેરોને નવીનીકરણ તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ હાથ ધર્યો છે। આજે શહેરી વિકાસના અનેક કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિરથી લોકાર્પણ થવાનું છે। ત્યારે આપણે આ નવસારી નગરપાલિકાના ગાર્ડનનું રિનોવેશન, તળાવનું રિનોવેશન અને બીજા ઘણા બધા કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। મારી લાડીનો વિકાસ થાય એ રીતનો મને અત્યારે સરકાર તરફથી મને 50,000 મળ્યા છે। તેમાં મારે આગળ મારી લાડીનો વધારો થાય એ માટે मैं सरकार नो आभार मानूं छूं। 2-3 बार से मेरे को लोन मिला है, अभी ये तीसरी बार मिला है। सरकार की तरफ से सहायता मिली है। अभी सामान खरीदने के लिए थोड़ा बहुत दिक्कत आती है, तो पिछले कोरोना में भी हेल्प मिला था। अभी भी फिर भी इस बार भी तीसरी बार का लोन हमको मिला है। 50,000 का अमाउंट है और सरकार को बहुत बहुत धन्यवाद इसके लिए हमको महानगर पालिका की तरफ से मिला है।